સગાવાળા કોઈ કોઈનું માનશે નહીં. પાખંડ ધર્મ થઈ જશે. કળિયુગમાં ધરતી માતા અન્ન ઓછા આપશે. હે રાજન, કેવલ ભગવા કપડાથી જ પોતે સંન્યાસી દેખાશે. કૃત્યના સારા નહીં હોય. માટે તેને કહું છું, કલિયુગનું વર્ણન બહુ તીવ્ર બતાવ્યું છે. કોઈ કોઈનું માનશે નહીં. હું કહું એ સાચું, બસ. આવું બધું કલિયુગમાં થશે. લોકો ચોરીને લંપટ વધારે કરશે. અનીતિનું ધન બહુ લોકો કમાશે. માટે તને કહું છું કે ભગવાન 4,32,000 વર્ષ જ્યારે પૂરા થશે ત્યારે સંભળ ગામની અંદર વિષ્ણુસા નામના બ્રાહ્મણ ઘરે ભગવાન કલ્કી અવતાર ધારણ કરશે. અને હાથમાં શું લે છે? તલવાર. એનું આવી કહ્યું તલવાર. મલેચ્છ લોકોને મારશે. લોકો ધાર્મિક બનવા પ્રયત્ન કરશે પણ ઓરિજિનલ ધાર્મિક નહીં હોય. કપડા પરથી લોકો પ્રેમ કરશે. નદીઓમાંથી જળ સુકાઈ જશે કલિયુગની અંદર. પણ આ બધામાંથી છૂટવા માટે એક જ વસ્તુ બતાવ્યો છું, મારા હરિનું સ્મરણ. હે રાજન, પરીક્ષિતના મૃત્યુના ભયનું નિવારણ બતાવે છે. તો ભગવાનની અંદર પૂર્ણ શ્રદ્ધા રાખીને બેસજે. તને કદાચ તક્ષક દંશ મારશે ને તો પણ તને ઈજા નહીં થાય, તને કઈ નહીં થાય. કારણ 7 દિવસ સુધી ત્યાં પ્રભુનું સ્મરણ કર્યું છે, પ્રભુની કથા સાંભળી છે. આ કથાનું બહુ પુણ્ય છે ભાઈ. જોજો, તને પીડા નહીં થાય. પરીક્ષિતના મૃત્યુના ભયનું નિરાકરણ ભગવાન સ્વયં સુખદેવજી મહારાજ બતાવે છે. તે શ્રીમદ ભાગવતની કથા સાંભળી છે, તને કઈ નહીં થાય. આ બાજુ પરીક્ષિત રાજા સુંદર મજાનું ચંદન હાથમાં લીધું છે, બાટકાની અંદર પુષ્પની માળા લીધી છે, અને જેની પાસેથી 7 દિવસ સુધી જ્ઞાન લીધું છે એની પૂજા કરે છે. અને બોલે છે શું? નમો ગુરુભ્યો ગુરુપાદુકાભ્યો નમઃ પરેભ્યો પરપાદુકાભ્યો આચાર્ય સિદ્ધેશ્વર પાદુકાભ્યો નમોસ્તુ લક્ષ્મી પ્રતિપાદુકાભ્યો. એ ગુરુની જ્યારે પૂજા કરે, પુષ્પની માળા અર્પણ કરે, જેની પાસેથી આપણે, જેના મુખેથી ભાગવતની કથા શ્રવણ કરી હોય, એને કંઈક આપણે આપવું જોઈએ, તો કથાનું પુણ્ય મળે ભાઈ. પણ કલિયુગમાં લોકો એમને કથા કોઈની સાંભળતા જ નથી. કંઈક તો કંઈક ભેટ તો મૂકે જ છે, શક્તિ પ્રમાણે. તેનું પુણ્ય આપણે પ્રાપ્ત થાય. જેના મુખેથી શ્રીમદ ભાગવતની કથા 7 દિવસ સુધી સાંભળી હોય, એની પૂજા કરવી પડે, એના આશીર્વાદ લેવા પડે.
પરીક્ષિત રાજા પાછા પદ્માસન પર બિરાજમાન થયા છે. આ બાજુ સુખદેવજી મહારાજ પોતાના સ્થાને જઈ રહ્યા છે. બોલો શ્રી સુખદેવજી મહારાજ. પેલામાં તક્ષક આવ્યો છે. રસ્તામાં કશ્યપ ઋષિ મળ્યા. તક્ષકે ક્યાં જાય છે? પરીક્ષિત મહારાજને દંશ દેવા જાઉં છું. ઋષિ બોલ્યા, હું રાજાને જીવતો કરીશ. તે સમયે તક્ષકે બાજુમાં વડનું ઝાડ હતું, એને દંશ માર્યો. ઝાડ સળગી ગયું. કશ્યપ ઋષિ હાથમાં જલ લીધું, એની પર જળ ચાટ્યું. ઝાડ પાછું એવું ને એવું થઈ ગયું. કોઈના આપા લેખ ઉપર લેખ મરાય નહીં ગઈ. દિવ્ય કથા છે આ પ્રભુની. આ તક્ષક ભયભીત થયો છે. આજે કશ્યપને દ્રવ્ય આપી અને પાછો ફેર્યો છે. આ બાજુ તક્ષક આવ્યો છે પરીક્ષિત રાજાને દંશ દેવા માટે. જેવો તક્ષકને દંશ માર્યો, તક્ષકે રાજા પરીક્ષિતને જે દંશ માર્યો, તરત પોતાનું શરીર જે હતું બળીને ભસ્મ થઈ ગયું. કૃષ્ણચંદ્ર ભગવાન. બધાને આનંદ થયો. દુંદુભ્ય વગાડવા લાગ્યા, પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા કે આપણે કાંઈક મહાન જેને પ્રભુની 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતની કથા સાંભળી જે પરીક્ષિત રાજા આપણે ત્યાં પધાર્યા છે. દેવતાઓને આનંદ થયો. પરીક્ષિત રાજાના મોટા દીકરા જનમેજય મહારાજે આ બાજુ સર્પ યજ્ઞ કરતા હતા. બધા સર્પો આવીને યજ્ઞ કુંડમાં હોમાવા લાગ્યા, પણ તક્ષક નથી આવતો. પૂછ્યા તક્ષક ક્યાં ગયો? એ તક્ષક ઇન્દ્રના શરણમાં ગયો છે. ત્યાં ઇન્દ્રના મંત્ર બોલ્યા, સજોતા ઇન્દ્ર સદનો મરુદ્વેહ સોમં. જા મંત્ર બોલ્યા, ત્યાં તક્ષક આવવા લાગ્યો. જે દેવતાને તમે બોલાવે દેવતાઓ આવે ભાઈ, એવો નિયમ છે. મંત્ર અધિષ્ઠતા દેવતા ભગવાન પોતે છે. બધા સરબાજે કુંડમાં પડવા લાગ્યા. તક્ષક આવ્યો છે. કુંડમાં પડવા લાગ્યો છે. વેદોનો વિસ્તાર બનાવ્યો, પુરાણના વિભાગો બનાવી અને પુરાણોની કથા બતાવી. અને જ્યાં પરીક્ષિત રાજા ગયા છે, દેવતા દુંદુભ્યના નાદ ઉડાડી અને પરીક્ષિત મહારાજને આનંદ આપ્યો છે. પછી માર્કંડેય ઋષિને એક અધ્યાયમાં વર્ણન બતાવ્યું. સૂર્ય ગ્રહણનું વર્ણન બતાવ્યું. બાર મહિના બતાવ્યા. આપણે મહિનાની શરૂઆત ક્યાંથી થાય? પેલા કઈ દે બીજા આજુબાજુમાં કશું કહું. હંમેશા ચૈત્ર મહિનાથી શરૂઆત થાય. ચિત્રા નક્ષત્ર બધી ચૈત્ર માસ. સાંભળજો, આપણા બાર એ નક્ષત્ર છે. 12 મહિના એના પરથી નામ પડવામાં નક્ષત્રમાંથી નામ પડ્યું છે. વિશાખા નક્ષત્રવતી વૈશાખ, જ્યેષ્ઠા નક્ષત્ર પરથી જેઠ માસ. પછી કયો આવે? અષાઢ. પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્ર પરથી અષાઢ મહિનો. પછી શ્રવણ નક્ષત્ર પરથી શ્રાવણ મહિનો. પૂર્વા ભાદ્રપદા
ઉત્તરા ભાદ્રપદા આ બે મળીને ભાદરવો મહિનો. અને ભાદરવા મહિનાના છેલ્લા 15 દિવસ એ પિતૃનો મહિનો. અને પિતૃના મહિનાનું શું નામ? અરિયમા. શું નામ? યાદ રાખજો. એટલે આપણે ત્યાં પિતૃ ક્યાં આવે? ક્યારે આવે? ભાદરવા મહિના. ક્યારથી બેસે? એકમ થી અમાસ. પૂનમનું શ્રાદ્ધ પૂનમે નથી થતું. કાં તો નવમીની તિથિએ કરો, કાં તો અમાસે કરો. કે માતાજીનો પ્રાગટ્ય દિવસ છે પૂર્ણિમા. પછી કયો મહિનો આવ્યો? આસો. અશ્વિની નક્ષત્ર પરથી આસો મહિનો. પછી કાર્તક મહિનો. કૃતિકા નક્ષત્ર પરથી કાર્તક મહિનો. મૃગશીર્ષ નક્ષત્ર પરથી માક્ષર મહિનો. પુષ્ય નક્ષત્ર પરથી પોષ માસ. મઘા નક્ષત્ર પરથી મહામાસ. અને પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની આને મળીને ફાગણ મહિનો. નક્ષત્ર પછી નામ છે. શ્રાદ્ધના દિવસો કેટલા? 15 દિવસ નથી શ્રાદ્ધના. ભાદરવા બાદ એકમથી જ્યારે કન્યા રાશિમાં સૂર્ય આવે, કન્યા, તુલા ને વૃશ્ચિક આ 3 જે સૂર્ય હોય જે રાશિમાં, એટલા દિવસ સુધી આપણે શ્રાદ્ધ કરવું જોઈએ. એટલે કાર્તક વદ આઠમ સુધી કરવું જોઈએ. એટલું બધું ન પહોંચાય તો આપણે 15 દી બરાબર છે. આવું છે બધું. શ્રાદ્ધનો વિષય બહુ ગહન છે મંજુભાઈ. હમણાં જણાવ્યું હતું 1 કલાક બીજો નીકળી જાય. બહુ ગહન છે. શ્રાદ્ધમાં કોણ તૃપ્ત થાય? 2 જણા, બ્રાહ્મણ અને પિતૃ 2. શું ભોજન ભાવે? અમને ખીર અને પૂરી. લાડવાનો ખવડાવે. તો માથે વાગ્યો લાડવા. બ્રાહ્મણ તૃપ્ત ક્યારે થાય? ભોજન કર્યા પછી દક્ષિણા આપો તો. નહીતર લુખ્ખું ભોજન કહેવાય. કયું ભોજન? લુખ્ખું કહેવાય. એ પુણ્ય તમારો લઈને જ જતો રહે તો બોલ્યા વગર પછી. આવું છે બધું. તમે ખાલી જણાવો છો. આ બધું જણાવવાની મારી ફરજ, અપનાવો તમારી ફરજ. દેવતાઓને આનંદ થયો. હવે જો ભાઈ જેને 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતી સપ્તાહ ન સાંભળી હોય, કોઈ 1 દાડો સાંભળ્યો હોય, કોઈ 2 દાડા સાંભળ્યો હોય, કોઈ છેલ્લા દિવસ સાંભળ્યું હોય, પણ હુંડીની કથા જે સાંભળે, હુંડી ભાગવતની હુંડી છે, એના કે ભાગવત સપ્તાહ સાંભળવાનું પુણ્ય મળે. એ પહેલા કહી દીધું હતું અમે કોઈ આવત જ નહીં, છેલ્લા દાડી જ આવત. ભાગવત નો આ સાર છે. આ એનું નામ છે હુંડી. તો આપણે શાંતિથી બેસી જાઓ તો તમને ભાગવતની હુંડી સંભળાવી દઉં, જેના દ્વારા તમને આખી કથા સાંભળવાનું પુણ્ય મળે. સુતોવાચ નમો ધર્માય મહતે નમઃ કૃષ્ણાય વેદસે બ્રાહ્મણેભ્યો નમસ્તુત્ય ધર્માવચ્છે સનાતન. શ્રીમદ ભાગવતજીના સૌથી પહેલા આપણે મહાત્મા જોયું હતું 6 અધ્યાયમાં. નારદ અને ભક્તિનો સંવાદ સાંભળ્યો. નૈમિષારણ્યમાં શુદ્ધ પુરાણી શરણાદી મુનિને કહી રહ્યા હતા, ભાગવતના જ્ઞાન દ્વારા
વૈરાગ્ય અને જ્ઞાન જાગૃત થયા. આ મહાત્માની કથા છો. તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામ બ્રાહ્મણ ધુંધીલીનું વર્ણન વિસ્તારિત રીતે બતાવ્યું. ગોકર્ણ દ્વારા જ્ઞાન મેળવી આત્મદેવે હરિસ્મરણ કર્યું. ગોકર્ણ તીર્થયાત્રા કરવા ગયા. બાઈનું શ્રાદ્ધ કર્યું. પોતાના ઘરે રાત્રિના વિશે આવ્યા. જુદા જુદા સ્વરૂપના દર્શન થયા. મંત્રથી જળનું પ્રોક્ષણ કરતા બાઈ પ્રેત સ્વરૂપે પ્રગટ થયા કે મારો ઉદ્ધાર કરો. ભગવાન સૂર્યનારાયણની આજ્ઞાથી શ્રીમદ ભાગવતની કથા કરી મોક્ષને પ્રાપ્ત થયા. આ મહાત્મ્યની કથાને પરિપૂર્ણ કરી અને આ પદ્મ પુરાણની કથા છે. હવે ઓરિજિનલ કથા શરૂ થઈ. એમાં પહેલો સ્કંદ સૂત અને શૌનકના સંવાદમાં પ્રશ્નના ઉત્તર આપવા તૈયાર થયા. નારદે વ્યાસને ભાગવત ધર્મ બતાવ્યો. વ્યાસે પાંડવ કૌરવનું યુદ્ધ યાદ કરી ભીષ્મ સ્તુતિ દ્વારા ઋષિઓને જ્ઞાન આપી. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને જ્ઞાન આપી. પરીક્ષિતને રાજ્ય આપ્યું. પરીક્ષિતથી થયેલ ભૂલને કારણે પોતાના દીકરાને રાજ્ય આપી ગંગા કિનારે આવી સુખદેવજી પાસેથી ભાગવત શ્રવણ કરવા માટે બેઠા અને પહેલો સ્કંદ પરિપૂર્ણ કર્યો. બીજા સ્કંદની કથા જેમાં શુલ્ક તથા રાજા પરીક્ષિતના સંવાદમાં વિરાટ રૂપ સ્વરૂપ ધારણ કરી બ્રહ્માને નારદનો સંવાદ બતાવી ભગવાનની 10 પ્રકારની લીલાનું વર્ણન કરી અને શ્રીમદ ભાગવતજીનો બીજો સ્કંદ પરિપૂર્ણ કર્યો. ત્રીજા સ્કંદની કથા તેમાં ઉદ્ધવ અને વિદુરનો કૃષ્ણ લીલાનો સંવાદ બતાવી વિદુરને મૈત્રેયનું જ્ઞાન માર્ગ બતાવ્યો. પૃથ્વીની ઉત્પત્તિ અને સ્વયંભૂ મનુ રાજાનું ચરિત્ર બતાવી દેવહૂતિના કરદમનું આખ્યાન મૂકી સાંખ્ય શાસ્ત્રના કપિલ ગીતા બતાવી અને શ્રીમદ ભાગવતનો ત્રીજો સ્કંદ પરિપૂર્ણ કર્યો. ચોથા સ્કંદની કથા દક્ષ ચરિત્ર તથા ઉત્તાનપાદ રાજાનું ચરિત્ર, ધ્રુવજીનો વંશ, પૃથ્વીને અર્ચી મહારાણીનું ચરિત્ર બતાવ્યું છે. રુદ્રગીત બતાવ્યું. પુરંજન આખ્યાન બતાવ્યું. પંચાધ્યાયનું વર્ણન કરી શ્રીમદ ભાગવતજીનો ચતુર્થ સ્કંદ પરિપૂર્ણ કર્યો. પાંચમા સ્કંદની અંદર પ્રિયવ્રતના વંશમાં ભરત થયો. તેને બીજો જન્મ હરણનો, ત્રીજો જન્મ જળભરતનો. જળભરત તથા હૃગણના સંવાદમાં ભવાટી વિસ્તારનું વર્ણન બતાવી ભૂગોળ અને ખગોળનું તથા નરકોનું વર્ણન બતાવી શ્રીમદ ભાગવતનો પંચમ સ્કંદ પરિપૂર્ણ કર્યો. છઠ્ઠો સ્કંદ અજામિલ આખ્યાન બતાવી નારાયણ કવચ બતાવ્યું. વૃત્રાસુર વધ તથા ચતુશ્લોકી બતાવી ચિત્રકેતુનું આખ્યાન કહ્યું. દિતિ દ્વારા મરુદગણની ઉત્પત્તિ કરી અને શ્રીમદ ભાગવતનો છઠ્ઠો સ્કંદ પરિપૂર્ણ કર્યો. સપ્તમ સ્કંદ પ્રહલાદજીના ચરિત્રમાં નૃસિંહ ભગવાનનો અવતાર બતાવ્યો. 4 વર્ણના ધર્મ બતાવ્યા. ઉપબર્હો ગંધર્વમાંથી દાસી પુત્ર નારદજીનો અવતાર બતાવી શ્રીમદ ભાગવતનો સપ્તમ સ્કંદ પરિપૂર્ણ કર્યો. અષ્ટમ સ્કંદની કથા ગજરાજ માટે ભગવાન હરિહરે અવતાર લીધો. દુર્વાસાને શ્રાપ આપી ઇન્દ્રને મળ્યો. દુર્વાસા દ્વારા શ્રાપ ઇન્દ્રને મળ્યો. બલિરાજા સ્વર્ગના રાજા થયા ત્યારે દેવ અને દાનવે સમુદ્ર મંથન કર્યું. ભગવાને મોહિની અવતાર ધારણ કરી અદિતિના પયવ્રત દ્વારા ભગવાન વામનજીનો પ્રાદુર્ભાવ થયો. બલિનેતા વામનજીએ વિરાટ રૂપ ધારણ કરી સર્વ લઈને પાતાળનું રાજ્ય બલિને આપી ઇન્દ્રને સ્વર્ગનો રાજા બનાવ્યો. સત્યવ્રત રાજા માટે ભગવાને મત્સ્ય અવતાર ધારણ કર્યો. એનું વર્ણન કરી અને શ્રીમદ ભાગવતનો અષ્ટમ સ્કંદ પરિપૂર્ણ કર્યો. નવમ સ્કંદ સૂર્યવંશના રાજાઓનું ચરિત્ર બતાવ્યું. એમાં મુખ્ય રામચંદ્રનું ચરિત્ર બતાવ્યું. પછી ચંદ્રવંશના રાજાઓમાં યયાતિ રાજાનો આખ્યાન સુંદર બતાવી રાજાઓના વંશવર્ણન બતાવી શ્રીમદ ભાગવતજીનો નવમ સ્કંદ પરિપૂર્ણ કર્યો. દસમ સ્કંદ ભગવાન શ્રી કૃષ્ણનો કારાગૃહમાં જન્મ, ત્યાંથી ગોકુળમાં આવી પૂતના, તૃણાવર્ત, શકટાસુર ઇત્યાદિ દૈત્યોનો સંહાર કરી વૃંદાવનની ભગવાને લીલા કરી તેમાં રાસ રમ્યા. મથુરામાં જઈ મામાનો વધ કર્યો અને વિદ્યા મેળવી પાંડવ તથા ગોપવત્સના સમાચાર જાણ્યા. દ્વારકાપુરી વસાવી જરાસંધ કાળી વંશ સાથે યુદ્ધ કરી શ્રી કૃષ્ણ પરમાત્માએ 16,108 સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. મણિની આળ ઉતારી રાજસૂય યજ્ઞ કરી સુદામા ચરિત્ર બતાવ્યું. ગ્રહણમાં આચરણ મળ્યા. વિપ્રનું તથા શંકરનું કામ કરી સુભદ્રાજીનું લગ્ન, વેદોની સ્તુતિ કરી
ગ્રહણ કરી મહેશી ગીત બોલી અને શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ પરિપૂર્ણ કર્યો. 11મા સ્કંદની કથા નારદજી દ્વારા વસુદેવને ત્યાં નવયુગેશ્વરનું જ્ઞાન આપ્યું. ઉદ્ધવે દત્તાત્રેયના 24 ગુરુનું આખ્યાન કર્યું. 4 વર્ણના ધર્મ બતાવ્યા. સાત્વિક, રાજસી, તામસી ભક્તિ બતાવી. પૂજાના ધર્મ બતાવ્યા. વિભૂતિ યોગ બતાવ્યો. યાદવાસ્તરી બતાવી. ભગવાન કૃષ્ણને સ્વધામ જવાનું થયું. એમ કરીને 11મો સ્કંદ પરિપૂર્ણ કર્યો. 12મા સ્કંદની કથા કલિયુગના રાજાનું વર્ણન કરી કલિયુગના લક્ષણ બતાવ્યા. પરીક્ષિત મહારાજનો મોક્ષ બતાવ્યો. 4 વેદના ધર્મ બતાવ્યા. માર્કંડેય મુનિનું ચરિત્ર, 12 માસના સૂર્યનું વર્ણન કરી 18 પુરાણની સંખ્યાનું વર્ણન કરી અને ભાગવતજીનો 12મો સ્કંદ પરિપૂર્ણ કર્યો. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતા સુનવંતિ વૈષ્ણવે વેદये સાંગપદક્રમોપનિષદે ગાયन्ति યં સામદા ધારાવતિતદ્ગતેન મનસા પશ્યन्ति યં યોગિનો યસ્યાન્तं ન વિદુઃસુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ. પ્રભુનું ધ્યાન ધર્યું. બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર બધાનું ધ્યાન ધરી મન વડે પ્રભુને આજે યાદ કરો. પુરાણની સંખ્યા બતાવી. બ્રહ્મ પુરાણ બતાવ્યું, એના 10,000 શ્લોક છે. પદ્મ પુરાણના 55,000 શ્લોક, વિષ્ણુ પુરાણના 23,000, શિવ પુરાણના 24,000, શ્રીમદ ભાગવત પુરાણના 18,000, નારદ પુરાણના 25,000, માર્કંડેય પુરાણના 9,000, અગ્નિ પુરાણના 1,54,000, ભવિષ્ય પુરાણના 14,500, બ્રહ્મ વૈવર્ત પુરાણના 11,000, વરાહ પુરાણના 24,000, સ્કંદ પુરાણના 81,100, વામન પુરાણના 10,000, કુર્મ પુરાણના 10,000, મત્સ્ય પુરાણના 14,000, ગરુડ પુરાણના 19,000, બ્રહ્માંડ પુરાણના 1,12,000. આ પ્રમાણે પુરાણોના સંખ્યા બતાવી 4 લાખની કહેલી છે ભાઈ. એમાં સર્વ પુરાણોમાં શ્રીમદ ભાગવતની કથા બહુ શ્રેષ્ઠ બતાવી છે. સર્વ વેદોનો ઉપનિષદ છે. આમાં સર્વ વેદોનો સાર શ્રીમદ ભાગવતની અંદર છે. હવે જેને કથા કરાવી હોય ને, જે યજમાને, એને શું દાન આપવાનું અહીંયા લખ્યું છે તમે કહો છો. અંજુબેન, આશાબેન, નીનાબેન, બધા સાંભળજો. પાછા હરીશભાઈ સાંભળજો. ભાદરવા સુદ પૂનમના પવિત્ર તિથિએ એ સોનાનો સિંહ લાવવાનો. શાનો લાવવાનો? પેલું ચલાવેલું નહીં પાછું. અને જેને મૂકેલી કથા સાંભળી હોય એને આપણે આપવું જોઈએ. પરંતુ કલિકાળમાં બહુ શક્ય બનતું નથી. તમે કલિયુગ છે આ તો. પણ જે શક્તિ પ્રમાણે દાન પુણ્ય થાય એમાં પિતૃઓ તૃપ્ત થાય છે. જેમ નદીઓમાં ગંગા, પુરીઓમાં જેમ કાશી, એમ પુરાણમાં શ્રીમદ ભાગવત બહુ શ્રેષ્ઠ છે. જે પરમાત્માએ દયા કરી અને શ્રીમદ ભાગવત પ્રથમ બ્રહ્માને દર્શાવ્યું. બ્રહ્માએ નારદ મુનિને કહ્યું, નારદજીએ વેદવ્યાસને આગળ કહ્યું, વેદવ્યાસે શુદ્ધદેવજીની પાસે પ્રગટ કર્યું, શુદ્ધદેવ રાજા પરિષદને આગળ પ્રગટ કર્યું અને હેમંતભાઈ અહીંયા જાણફળાણીમાં પ્રગટ કર્યું. જેમનું નામ સંકીર્તન કરવાથી બધા પાપોનો નાશ થાય છે, એવા હરિને હું પ્રણામ કરું છું. હવે આપણે બધાએ સાથે, હું પહેલા બોલીશ પછી તમારે બોલવાનું. કથામાં ઉઠતા બેસતા હરતા ફરતા કંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તેની ક્ષમા માંગવી પડે પ્રભુની પાસે, નહીંતર આપણે એના ગુનેગાર થઈએ. તો 2 મિનિટ હું પહેલા બોલીશ, પછી તમારે બોલવાનું, પાછું હું બોલીશ, પાછું તમારે બોલવાનું.
અને ભગવાનને આપણે ક્ષમા માંગવાની. ભલે ભલે યથા ભક્તિ, બોલો ભવે ભવે યથા ભક્તિ, પાદયોસ્તવ જાયતે, પાદયોસ્તવ જાયતે, તથા કુરુષ્વ દેવેશ, તથા કુરુષ્વ દેવેશ, નાથસ્ત્વં નો યતઃ પ્રભો, નાથસ્ત્વં નો યતઃ પ્રભો, નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય, સર્વ પાપ પ્રણાશનમ, સર્વપાપપ્રણાશનમ, પ્રણામો દુઃખ શમનમ, પ્રણામો દુઃખશમનમ, સ્તં નમામિ હરિં પરમ. સ્વં નમામિ હરિં પરમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી की जय. इति श्रीमद्भागवते महापुराणे वैयासिक्यां अष्टादशायां परमहंस्यां संहितायां द्वादशे त्रयोदशोऽध्यायः. श्रीकृष्णार्पणमस्तु. પ્રભુની અસીમ કૃપાથી માતા પિતાની ખૂબ કૃપા, શ્રીમદ ભાગવતની સત્તા કરાવી કોઈ સામાન્ય નથી ભાઈ. એની પાછળ સમયનો ભોગ આપવો પડે. ત્યારે તો વિચાર આવે ને એ જ મહત્વનું છે બસ. અને એ ભાગવતની કથાનો જ્યારે વિચાર મારા અંજનાબેનને, નીનાબેન, આશાબેન ત્રણેય અંદર તમે જુઓ સમ કેવો છે. તમે તો ખબર નથી, મને તો ઘણો ખબર છે. ત્રણ દેવિયા, શું કહેવાય? ત્રણ દેવિયા. બધામાં સાથ અને સહકાર, જરા પણ આગુ પાછું નહીં. પણ એને ટેકો કોણ આપે છે? તો આ બે બહેનો ખૂબ સહાય કરે છે. અને સાથ અને સહકાર હોય ભાઈ, બહેનો તો ટેકો આપે, પણ પૈસા કોણ આપે? ત્રણે ભાઈઓ. પણ હરીશભાઈ બહુ બીજી હોય છે ભાઈ, એમનો તો સમય મળવો બહુ કઠિન છે. આ તો કેમ બેઠા આટલા દિવસ, મને પોતાને દીપકભાઈ અમારે એ પણ એમણે સરસ કીધું આ કે મારા રજાઓમાં કરી દઉં, એ કે મારે શાંતિ. એમની ભાવના પણ એમની ઊંચી. અને મંગેશભાઈ કે તમે બે ભાઈ પાછળ હું ત્રીજો છું, ચિંતા નહીં કરો. એ પોતે એટલા બીજી હોય છે. આ પરિવારમાં કોઈ નવરું બેસતું જ નથી ભાઈ, બધા બીજી છે. છતાં પણ સમય કાઢ્યો આટલો 7 દિવસ. એ પ્રભુની અસીમ કૃપા અને માતા પિતાના આશીર્વાદ. માતા પિતાના સંસ્કાર હંમેશા દીકરાઓમાં આવે, સંસ્કારથી ગુડવિલ બને. મેં કીધું ને, સંસ્કારથી ગુડવિલ બને. તે ખરેખર બહુ સુંદર કથા અહીં આપણે પ્રભુની કૃપાથી પરિપૂર્ણ થઈ છે. પણ વધારે આભાર મારે તમારો શ્રોતાઓને માનવાનો. તાળી તો પાડો. બધા કેવા પ્રેમથી કથાની અંદર ક્યાંથી આવતા મને ખબર નહીં, પણ બધા પ્રેમથી આવી જાય છે. અને કથા બહુ સુંદર સાથ અને સહકાર આપ્યો. કોઈના નામ તો મારાથી બોલાય નહીં, કારણ કે મને બધાના નામ ખબર ન હોય, પણ બધાના નામ આવી ગયા અંદર. અને તમે જે સાથ અને સહકાર આપ્યો એ બદલ ખૂબ ઠાકોરજી તમારું બધાનું કલ્યાણ કરે.
સર્વેત્ર સુખિનઃ સંતો સર્વે સંતો બધા ખૂબ પ્રેમથી રહો, પ્રભુનું યજન કરો. સમય મળે એ પ્રમાણે, આપણે તો સંસારી છીએ ભાઈ, સમય પ્રમાણે પ્રભુને યાદ કરો. અને પ્રભુની જ્યારે અસીમ કૃપા પાછી થશે ત્યાંની વાંચો, ત્યારે પાછા આપણે મળીશું. એટલે પાછું બીજું જ આવશે બધું જ્ઞાન. આ જ્ઞાન પાછું ભાષામાં રહેશે. કારણ કે કથાની અંદર આ પુરાણ એવું છે ભાઈ, તમે જેટલું બોલો એટલું ઓછું છે. અમારા મુકેશભાઈ જોશી જે માઇક ઉપર ખૂબ આપણને સારામાં સારા મારી સાથે શ્લોકોની અંદર વગાડવામાં, ગાવામાં, મંજીરા વગાડવામાં બધામાં ખૂબ પાવરદાર છે. મારી દરેક કથામાં હોય છે ભાઈ. બીજાના કામ થઈને મારી કથામાં આવે છે. બોલો, વિચાર કરો તમે. બાકી કોઈ બહુ બીજી છે, પણ કોઈનું કામ આવ્યું ને મારો ફોન જાય એટલે પેલા કહી દે ભાઈ જય શ્રી કૃષ્ણ, મારી કથા આવી ગઈ છે, આવી જ જાય. એમનો પણ ખૂબ ખૂબ આભાર. અહીંયા પહેલા બે દિવસ આપણે વિજયભાઈ જોશી આવેલા, પણ એમને ધર્મ સંકટ આવી ગયું એટલે પછી 3-4 બ્રાહ્મણોને ફોન કર્યા પણ કોઈને અનુકૂળ ના આવ્યો. અમારા કપિલભાઈ વિરારથી આવે છે. બોલો. અને મારા મામાના સગા દીકરા છે, અમે એમને મામા ફઈ નથી. પણ મને એક જ ટેવ છે ભાઈ કે સમાજમાં જે વ્યક્તિ ઊંચો આવે ને એનો હાથ પકડો. બાકી ઘણી વાર એવું વાણીઓ હાથ પકડે ને બ્રાહ્મણ ટાંટીઓ ખેંચે, પણ મને પ્રભુ કૃપાથી આવડતું નથી. બધા આપણા ભાઈઓ છે, ભાઈ સુખી હશે તો મજા છે ભાઈ. આપણો પાડોશી સુખી હોય તો મજા આવે કે નહીં? તો પાડોશી દુખી હોય તો રોજ અઠવાડિયે જરા સાકર આપો ને, કે પછી તેલ આપો ને, તો આપણે એના માટે કમાવું પડે. જતા જગતમાં બધા જ સુખી રહે એ આપણે પ્રભુને પ્રાર્થના કરવાની. એમનો પણ ખૂબ ખૂબ આભાર કપિલભાઈનો. અમારા ઢોલક ઉપર પરેશભાઈ વ્યાસ, મારી બીજી કથા એમની. હમણાં મેં કામગીરીમાં કથા કરી હતી કૃપાનિધિ હવેલીનો. એ હવેલીની કથા એવી ચમત્કાર થઈ ગયો કે હવેલીમાં જલ્દી કોઈ કથાનું પરમિશન ન મળે. બરાબર ને? પણ ત્યાંના જે ટ્રસ્ટી ભાઈ છે એમણે મને વાત કરી, બધું કથા હું તમારે ત્યાં કરી આપીશ. તો અત્યારે તમે જેટલા બેઠા છો ને, ઓછામાં ઓછા 700 માણસ હતા કથાની અંદર. કેટલું માણસ? 700 માણસ. આ ભાઈ અપ્રૂપ છે મારા. ખુરશીઓ મંડાણ કરવા જ લાગે. હવે રહેવા દેજો, પછી ખુરશીનું મોટું લાંબુ બિલ આપશે. પણ એ પણ કથા મેં હમણાં જ કરી 3 મહિના પહેલા, અને દિવ્ય કથા ભગવાનની કૃપાથી થઈ ગઈ. એમાં પરેશભાઈનું મોટું સાઉન્ડ હતું, આ તો નાનું સાઉન્ડ છે. એમાં તો મોટા મોટા ભૂંગળા મૂક્યા હતા, આમાં મોટા મોટા સાઉન્ડ. અને દિવ્ય કથા એમાં મુકેશભાઈ પણ હતા. 15 પોથી હતી એમાં. કેટલી પોથી? 15. અને બધાને ખૂબ લાભ મળી ગયો. અને મને પણ ઠાકોરજીના ગુણાનો ગાવાનો મોકો મળી ગયો. તે મારા પરેશભાઈ સાઉન્ડ પણ એમનું છે. મને કેવું ઢોલકિયા વગાડી છે, તો હારું ચાલે 1 2 3. પાછા ડ્રાઇવિંગ કરે એટલે મને લાવી લઈ જાય. આવી રીતના બ્રાહ્મણનો સહકાર મળે ને તો યજમાનનું કામ પણ સારું થાય. તેમનો પણ ખૂબ ખૂબ આભાર. આપણે આવતીકાલે 10 વાગે અમે કાલે 9:30 વાગે આવીશું. ચા પાણી નાસ્તો કરીશું. કાલે આમેથી કહું છું, આજે બટાકા પોવા ખાઈશું અમારે, બરાબર? અને હાથ ગાળાનો હાટું વાળી દઈશું, બરાબર? તો સવારે 9:30 વાગે અમે આવીશું. અહીંયા હું આવીશ, મુકેશભાઈ આવશે અને કપિલભાઈ આવશે. આપણે એમને દક્ષિણાનું કવર આવતીકાલે હવન થઈ જાય એટલે એમને હાથમાં આપી દેવાનું છે. પરેશભાઈનું મને આપજો, એમને ત્યાં પહોંચાડી દઈશ. એમાં ઘરે કામગીરી જ રહેશે. એમના જરૂર રૂબુજીને આપી આવીશ. કોઈ પણ બ્રાહ્મણનો 1 પણ રૂપિયો મારી પાસે આવવો ન જોઈએ. મારો પહેલાથી સિદ્ધાંત છે આ. કોઈના ખિસ્સામાંથી ઝૂંટવી અને કોઈનું દ્રવ્ય લઈ લેવું એ મારા લોહીમાં નથી, મારા સંસ્કારો માતા પિતાના છે. બ્રાહ્મણ આપીને રાજી થાવ એ મારા મુકેશભાઈ મારો પૂર્ણ અનુભવ છે બધો.
ઘણી કથામાં આવે પછી આપી ન શકે તો વાંધો નહીં, ભાઈ કોનું લઈને લેવાય, એ તો ઈશ્વરના ગુનેગાર છે. મેં અંજુબેનને પહેલા દિવસે કીધું, નક્કી કર્યો ત્યારે આ બધું તમારા હસ્તકે જ આપવાનું. બધા ભાઈઓ ભાભીઓ બધા ભેગા થઈ તમારા હસ્તકે જ આપવાનું. મારે આમાં કંઈ લેવા દેવા નહીં. મેં કે કાલે બધું આપો, બધું કાલે આપજો ને, વાંધો નહીં, કાલે આવવાના છીએ. તો ખરેખર મોતીલાલ પરિવારનો ખૂબ ખૂબ પ્રભુ ખૂબ પ્રગતિ કરે, ખૂબ આગળ લઈ જાય અને આના કરતાં પણ ખૂબ આપણે ઊંચું કાર્ય કરીએ એ ઠાકોરજી આપણે પ્રાર્થના. વ્યાસપીઠ પરથી વધારે તમને ન બોલાય, કારણ કે મારા બધા વડીલો જ છે આમાં. તો હરીશભાઈ મારાથી મોટા, દીપકભાઈ મોટા, આ બધા મોટા છે, કંઈ બોલાય. પણ વ્યાસપીઠ પરથી અત્યારે બોલાય કે ભગવાન આખા પરિવારને ખૂબ સુખી રાખે અને ઉત્તરોત્તર આવા સારામાં સારા કાર્ય કરાવે, એ આપણે ઠાકોરજીને પ્રાર્થના કરીશું. વધારે આપણે સમય ન લેતા 2 મિનિટ નામ સંકીર્તન કરી શ્રીમદ ભાગવતજીને આપણે આરતી કરીશું. પછી ભાગવતજીની બધા પૂજા કરશે. ભાગવતજીને આપણે મસ્તક પર મૂકી ઘરમાં ફેરવી અને પાછા અહીંયા મૂકી દઈશું. અને આ ભાગવતજી આજે અહીંથી લઈ જવાનું અને આ બધું નીકળી જશે. અને કાલે હવન કરો, અહીંયા જ બેસવાનું છે, અહીંયા જ બેસવાનું. આ બધું કાઢ નાખવાનું. આપણે હવન કરીને ભગવાનની સન્મુખ બેસીશું. 10 થી 12 આપણે સુંદર શાંતિથી હવન કરીશું. પછી અમે 3 જણા ભોજન કરીશું બપોરે અને પછી અહીં તેમને વિદાય કરી દઈશું. આ બધું સ્ટાફને એમની જ રહેશે, અમે કંઈ ઉઠાવવાનું નથી. જેને પણ હવનમાં આવવું હોય પ્રેમથી આવી શકે છે. હવનના દર્શન પોતે તમે પણ આહુતિ આપી શકો આવીને અહીંયા. હા, બધા આવજો અને આહુતિ તમને બધાને પણ, કારણ કે આટલા 7 દિવસ સુધી મેં કથા સાંભળી છે, તેનું પુણ્ય તમે પણ થોડું લઈ જાઓ. એ આપણે ઠાકોરજીને પ્રાર્થના કરીશું. આજની કથા વિરામ આપીએ અને વિરામ આપતા પહેલા 2 મિનિટ નામ સંકીર્તન કરી પ્રભુનું સાયન પૂજન આરતી કરી અને પ્રભુને મસ્તક પર બિરાજમાન કરી અને આપણે પ્રભુના આશીર્વાદ લઈશું. નારાયણ નારાયણ ભજ મન નારાયણ. સત્યમ પરમ श्यामचंद्र श्री भागवत भगवान की श्री लक्ष्मी नारायण भगवान की पितृ नारायण देव की ओम नमः पार्वती पतये हर हर महादेव. તમે પણ જે બ્રાહ્મણને કંઈ દાન પુણ્ય કરવું હોય, ત્રણેય બ્રાહ્મણ છો,
જે તમારે આપવું હોય તે પ્રેમથી આપી શકો છો. આ મારા પેમ્પલેટ છે, 2-4 જ છે, જેને વાંચવું એ વાંચી લેજો. અને પછી જે કંઈ બધા ઠાકોરજી હૃદયમાં બિરાજમાન થાય એ આપના તરફની સેવા આપી બધા પ્રેમથી આપી શકો છો. બધા પરિવારો આગળ આવી જાય અને આપણે ભગવાનની આરતી કરીશું અને પાછળ ઠાકોરજીને લઈ જઈશું. પહેલા મહારાજ આરતી કરીને પછી ભગવત માતા બોલવાનું. પહેલા આરતી કરવાની છે, પછી ભાગવતજીને અમે બાપરે બધા પૈસા હજી ધરાવીએ. આ ધરાવી દો. હરેશભાઈ આગળ આવો. મંગેશભાઈ, દીપકભાઈ.